નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હાલ વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની નગરસેવક અને નગરસેવિકાની ચૂંટણી ઇલેક્શનનું ઘમાસાણ ઝપાઝપી ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેરની બે ચોક્કસ કરોડપતિ અબજોપતિ પાર્ટી પોતાના નગરસેવક અને નગરસેવિકાના પેનલના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। રસપુરી, શ્રીખંડપુરી, કડી, પુલાવ, પાવભાજી તો પ્રજા મતદારો કાર્યકર્તાઓને પેટ ભરીને જમાડ્યા અને જમાડી રહ્યા છે। ત્યારે હવે છેલ્લી ઘડીએ બંને પક્ષના નેતાઓ, મંત્રીઓ પ્રજાને અને મતદારોને ઉલ્લુ બનાવી રહ્યા છે। વડીલો, સિનિયર સિટીઝન તેમજ અન્ય વોટરોને ભ્રમિત કરી રહ્યા છે અને છાપરે ચડીને પોકાર કરી રહ્યા છે। 4 વોટ પેનલને આપવા કમ્પલસરી છે, એટલે વડોદરા શહેરના પ્રજાજનો, મતદારો સાવધાન થઈ જજો, ચેતી જજો। કોઈપણ કાયદો કે બંધારણ નથી કે કોઈપણ પક્ષના કે પાર્ટીના નગરસેવકના ઉમેદવારના પેનલને 4 વોટ આપવાના ફરજિયાત નથી, એની નોંધ લેશો। જો તમને તમારા વોર્ડ વિસ્તારના પાયાના કામો કરાવવા હોય તો હવે કોઈપણ એક પાર્ટીના પેનલને વોટ મત આપતા નહીં। આવું કરવાથી જો આવી પાર્ટીઓ અને પક્ષને તમે વોટ આપ્યા હશે તો બહુમતી વોટોથી જીતી જશે અને જીતી ગયા પછી પોતાની મનમાની કરશે અને તમારા વોર્ડ વિસ્તારના કામો કરાવવા હોય તો તમને નજરઅંદાજ કરશે, ધક્કા પર ધક્કા ખવડાવશે, આંખ આડા કાન કરશે અને તમારા વોર્ડ વિસ્તારના પાયાના કામો એવાને એવા રહી જશે। તો હવે અંગ્રેજ સરકારની નીતિ મુજબ ફૂટ પાડો અને રાજ કરો, એવી રીતે હવે પ્રજાએ ચાલાકી વાપરી તમારા વોર્ડ વિસ્તારના પાયાના કામો કરવા હોય અથવા કરાવવા હોય તો આ બંને અબજોપતિ પાર્ટીના નગરસેવકના ઉમેદવારોના પેનલને કમ્પલસરી વોટ મત આપતા નહીં, પણ તમારા કિંમતી અને પવિત્ર મત વોટ અલગ અલગ નગરસેવકના ચૂંટણી લડતા ઉમેદવારને આપશો। એના કારણે કોઈ એક ચોક્કસ પક્ષ પાર્ટીના નગરસેવકો, નગરસેવિકાઓ જીતે નહીં અને તેમનું બોર્ડ બને નહીં। એવા સમયે અન્ય પાર્ટીના પક્ષના અપક્ષ ઉમેદવાર, નગરસેવક, નગરસેવિકાઓ જીત્યા હશે તો આવા ઉમેદવારો 100% નહીં પણ 501% તમારા વોર્ડ વિસ્તારના પ્રજાલક્ષી પાયાના કામો કરશે। એટલે વડોદરા શહેરના જાગૃત મતદારોએ આ બંને અબજોપતિ પાર્ટીના નગરસેવકના ઉમેદવારી કરતા ઉમેદવારોને તેમની પેનલને કોઈપણ રીતે ફરજિયાત 4 વોટ આપવાના નથી કે આપશો પણ નહીં। જુઓ, એક અમદાવાદના ન્યૂઝ ચેનલના પત્રકાર મત વોટ કેવી રીતે આપવાના તેનો ડેમો બતાવી રહ્યા છે। હવે આ કોર્પોરેશન ઇલેક્શનમાં તમે મતદાન કેવી રીતે કરશો? ચલો તમને એક ડેમો પ્રેક્ટિકલ કરીને સમજાવું। આ છે બેલેટ યુનિટ। અહીંયા તમારે મતદાન કરવાના હોય છે, ઈવીએમ મશીનનો એક પાર્ટ છે। હવે આ બેલેટ યુનિટમાં કેવું હોય છે કે જેટલા પણ ઉમેદવારો હોય છે તેના નામ લખેલા હોય છે, બાજુમાં ક્રમાંક લખેલો હોય, ઉમેદવારનું નામ, ઉમેદવારના નામની બાજુમાં પાર્ટીનું ચિહ્ન અને બાજુમાં આ બ્લુ કલરનું બટન હોય છે। આ જેટલા પણ બ્લુ કલરના બટન હશે એટલા ઉમેદવારો એ બેઠકમાં ઊભા હશે। એની નીચે એક નોટા બટન હોય છે અને એની નીચે એક રજિસ્ટરનું બટન હોય છે। હવે તમારા વોર્ડની અંદર 4 બેઠકો હશે, તમારી ગમતી પાર્ટીના, પક્ષના કે કોઈ પણ અલગ અલગ 4 ઉમેદવારને તમે મત આપી શકો છો। એટલે કોઈ પણ 4 ઉમેદવારને સિલેક્ટ કરવા માટે તમારા ગમતા જે ઉમેદવાર હશે એની સામે જે બ્લુ કલરનું બટન હોય એ તમારે દબાવવાનું રહેશે। તમે દબાવશો એટલે લાલ કલરની લાઇટ ચાલુ થશે। આવા તમે કોઈ પણ 4 ઉમેદવારને પસંદ કરી શકો અને બાજુમાં એ લાલ લાઇટ ચાલુ થશે। ત્યારબાદ તમારે ફરજિયાત આ પીળા કલરનું રજિસ્ટર બટન દબાવવું પડશે। ત્યારબાદ જ તમારો મત જે રજિસ્ટર થશે। રજિસ્ટર બટન દબાવવાથી તરત જ એક બીપ સાઉન્ડ આવશે જે તમે સાંભળો છો। આ બીપ સાઉન્ડ આવવાની સાથે જ તમારો મત એ ઈવીએમમાં રજિસ્ટર થઈ જશે। હવે એક વોર્ડમાં 4 બેઠકો એટલે તમે 4 મત તો આપી શકો, તમે ઈચ્છો તો તમે 3 મત પણ આપી શકો, 2 પણ આપી શકો, 1 પણ આપી શકો, તો મેક્સિમમ 4 ઉમેદવારને આપી શકશો। સમજો કે તમારે 3 ઉમેદવારને મત આપવા છે, તમે કોઈ પણ 3 ઉમેદવાર સિલેક્ટ કરો, 1, 2 અને 3, અને એના પછી ફરજિયાત તમારે રજિસ્ટર બટન દબાવવું પડશે। આ પીળું બટન તમે દબાવશો એટલે આ 3 ઉમેદવારને બીપના અવાજ સાથે મત રજિસ્ટર થઈ ગયો। સમજો કે તમારે 2 ઉમેદવારને મત આપવા છે તો તમે કોઈ પણ 2 બટન દબાવો। સમજો કે તમારે કોઈ 4 ઉમેદવારને નથી આપવા, 2ને નથી આપવા, માત્ર એક જ ઉમેદવારને મત આપવો છે, તમે 1ને પણ આપી શકશો। એટલે તમે એક બટન દબાવશો, લાલ લાઇટ થશે અને રજિસ્ટર બટન દબાવશો એટલે તમારો મત બીપના સાઉન્ડ સાથે રજિસ્ટર થઈ જશે। સમજો કે તમારે 5 નંબરના ઉમેદવારને મત આપવો હતો ને ભૂલથી તમે 4 નંબર ઉપર ક્લિક કરી દીધું ને લાલ લાઇટ ચાલુ થઈ ગઈ, તો આને કેન્સલ કેવી રીતે કરશો? કેન્સલ કરવા માટે ફરીથી એ જ બટન દબાવશો એટલે લાઇટ બંધ થઈ જશે। પછી તમે 5 નંબરના ઉમેદવારને સિલેક્ટ કરશો અને રજિસ્ટર બટન દબાવશો એટલે તમારો મત રજિસ્ટર થઈ જશે। હવે એવું સમજો કે તમારે કોઈને મત નથી આપવો, તમારે મતદાન કરવા જવું છે અને નોટામાં મત આપવો છે, તો તમે કોઈ પણ ઉમેદવારને સિલેક્ટ નહીં કરી શકો। તમારે સીધું જે નોટાનું બટન છે નીચે જે છેલ્લે આપેલું હશે, છેલ્લેથી બીજું બટન નોટા ગ્રે કલરમાં આપેલું હશે, આ બટન તમે સિલેક્ટ કરશો, નોટાની બાજુમાં લાઇટ ઓન થશે અને રજિસ્ટર બટન દબાવશો એટલે તમારો મત રજિસ્ટર થઈ જશે। તમે મતદાન કર્યું હશે પણ એ મત કોઈ પણ ઉમેદવારને નહીં જાય, એ નન ઓફ ધ અબવ એટલે કે નોટામાં જશે। હવે આ કોર્પોરેશન ઇલેક્શન વિધાનસભા, લોકસભા કરતાં ઘણું મજાનું છે। વિધાનસભા, લોકસભામાં તમે માત્ર એક જ મત આપી શકો છો। કોર્પોરેશન ઇલેક્શનમાં તમારા વોર્ડની અંદર 4 બેઠકો હોય, તમે કોઈ પણ 4 ઉમેદવારને મત આપી શકો। હવે આ 4 ઉમેદવાર એક જ પાર્ટીના હોય તો પણ ચાલે
અલગ અલગ પાર્ટીના 4 ઉમેદવાર હોય તો પણ ચાલે, તમે 3 ઉમેદવારને પણ મત આપી શકો, 2 ને આપી શકો, 1 ને પણ આપી શકો, અને તમને કોઈ પસંદ નથી તો તમે નોટામાં પણ મત આપી શકો છો, પણ મત આપવા જજો. કારણ કે અમદાવાદ જેવા મેગા સિટીમાં ગયા કોર્પોરેશન ઇલેક્શનમાં માત્ર 42% મતદાન થયેલું છે, એટલે કે અડધાથી વધારે લોકોએ મતદાન કર્યું જ નથી. તો આ વખતે આપણે એવો પ્રયત્ન કરીએ કે મતદાન ટકાવારીમાં વધારો થાય. એટલે હવે વડોદરા શહેરના મતદારો સમજી ગયા તો હશે જ. કોઈપણ રીતે ફરજિયાત 4 વોટ આપવા જરૂરી નથી. તો ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલા વિસ્તારોના મતદારોએ તમારો કિંમતી અને પવિત્ર મત અપાવીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના નગરસેવકના ઉમેદવાર શ્રી વૈકુંઠસિંહ વિઠ્ઠલરાવ પવાર દબંગને જંગી મતોથી વિજય બનાવશો. તેમનો ઈવીએમ વોટિંગ મશીનમાં અનુક્રમ નંબર 12 છે અને તેમના પાર્ટીનું નિશાન ઘડિયાળ છે. તો ઘડિયાળ સામેનું વાદળી બટન દબાવીને ત્યાર પછી નીચેનું પીળું બટન દબાવીને તમે આપેલો મત નિશ્ચિત કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.